ને ગિલાસ પીવાય છે स्वागत है। आप देख रहे हो राहुल यूपी इंडियन पे। आज अभी बताई जाए की वाड़ी है અને વાડીમાં કરવાનું શું છે આ ભાઈ અમારું ડિસ્કસ કરશે શું કરવાનું છે ભાઈ વાડીએ જઈને આપણે આજે જઈને મોટર કાઢવાની છે મોટર પછી એને શું કરવાનું મોટરમાંથી મોટર કાઢી ચેક કરવાની છે અને હાલે છે કે નહીં હાલે છે કે નહીં અને અમારા ભેગું અમારે કોમ્પિટિશનમાં એટલે કોમ્પિટિશન છે માણસ હાઈલું થઈ જાય છે એક હે આ 500 રૂપિયામાં અને બીજો 250 રૂપિયા બરાબર આ 250 માં એટલે છે કે આ નાનો છે એના कौन है ये लोग कहां से आते हैं ये इनके पास ना रहने को घर है ना रोजगार है ना पैसा है એના 250 રૂપિયા દીધા છે અને આ મોટો છે થોડુંક 500 રૂપિયામાં કામ આવશે એના માટે રાજુભાઈ અમારા અંદર બેઠા છે અને રાજુભાઈ અત્યારે સાહેબ છે અમારા નાખે ઉમરા બની હતી અત્યારે જવાનું કઈ જગ્યા ભાઈ માનસી હોટલ લ્યો માનસી હોટલ જવાનું છે ને વાડી કેવી રીતે શું સિસ્ટમ અમારે કરવાની ઘણી વસ્તુ બાંધવાય નહીં છે એટલે ડોરી અમારે ભેગો જ છે અને અમે અહીંયા પહોંચી ને તમે બધાને દેખાડી મને રહેજો વિડીયોમાં એન્ડ સુધી લગી તમે લોકેશન પર પહોંચી ગયા ને આ રીતે બધા જાય છે પોતપોતાની રીતે જગ્યામાં આખી વાડી અહીંયા છે ઓલા ખૂણેથી લઈને છેક ઓલા ખૂણે સુધી લગી આખી વાડી છે ને અહીંયા કરવાનું શું છે મોટર કાઢવાની છે આપણે પેલા આપણે જઈ મોટર જોઈ ભાઈ એવી જગ્યા નાખી છે અહીંયા પેલી અંદર પૂરી લગી છે કેટલી મોટી છે આ તો અહીંયા જઈ ખબર પડશે અમારા ભાઈ ઉભા શું ભાઈ કઈ મોટર કાઢવાની આવડે આ જો ભાઈ મોટર રહી આ કાઢવાની અમારે બાકી રાજુભાઈ માં ગયા અહીંયા શું કરવા ગયા ખબર નહીં શું લેવા ગયા નળી તો ગાઈસ ये हम लोग ने આપણે પાઇપ અહીંયા રાખ્યો છે ખીચીને અને આપણો મજદૂર જઈએ જો 250 રૂપિયા વાળું અને આ જે જગ્યા રહી ને આવડી અહીંયા સ્વિમિંગ પુલ કાંઈક હતું એટલે સ્વિમિંગ પુલમાં ખાડો પૂરી નાખ્યો છે આમાં આટલામાં હવે શું કામે પૂરી નાખ્યું એ ખબર નહીં બાકી ઓલા બધા જો મોટર કાઢે છે ને આપણે જઈ મોટર હળી કાઢીને થોડુંક એ ભાઈની હેલ્પ કરીએ અને ખેંચાવી થોડુંક બાઇક આગળ हमारी मोटर निकालाई અને हमारे तीनों मिस्त्री लगे हैं काम पे ये विशाल भाई हाँ विशाल भाई हाँ भाई શું છે ભાઈ બોલ ખોલો હો ને આખું જામી ગયું કાટ જો એના હિસાબે પાણી છે ને ઉપર નથી આવતું આખી જાળી પેક થઈ ગઈ છે ને વાં છે ખુદી લગી એમાં કાઢી જ આખી મોટર લાંબી ના થઈ ગઈ શ્વાસ ભરાઈ ગઈ છે અમારા 250 રૂપિયા મજૂર છે ને કંઈ કામ ન આવ્યું ભાઈ કંઈ કામ ન આવ્યું 250 વાળો નકામનો અમે 250 રૂપિયા દીધા ભાઈને અને ઓલો 500 વાળો ભાઈ ઊભો સામે બરાબર ને તે ખોલી પછી સાફસૂફ કરી પછી વળી પાછી ગાળવી છે પછી ચેક કરશી પાણી બરાબર આવે છે કે નહીં અત્યારે તો ભાઈ આપણે પછી કંઈ બગાડી ના નાખીએ ચાલ ભાઈ અત્યારે નાખી છે દોરીમાં પાણો બાંધીને અને અંદર ચેક કરી છે પાણા નાખીને કે અંદર પાણી કેટલું છે કેટલું સુધી લગી ઊંડાઈ છે નહીં બરાબર વિશાલભાઈ હા બરાબર અને તમારે બીજી જગ્યા કામ કરવું હોય તો કઈ રીતે કોન્ટેક કરવાનો તમારો કોન્ટેક નંબર બાયોમાં આપી દઈશ બાયોમાં દઈ દે ભાઈ આ ભાઈનો નંબર અને અમારા 250 રૂપિયાવાળો મજૂર તમને સારું લાગ્યું હોય તો 250 રૂપિયા જ ખાલી દેવાના બાકી વધારે દેવાનું નથી થતું ભલે મોદીએ કીધું 18,000 દેવાનું હોય તો ભલે રહ્યું બરાબર ને ભાઈ કેટલા જોઈએ 250 માન છે ને હાલે ને આ ભાઈ ક્યાંક એનું વાપરવાનું પાન ખાવાનું હોય બીજું કાંઈ વધારે ખર્ચો હોય જ નહીં એટલે 250માં હાલે અને આમાં વિશાલભાઈનું 800 રૂપિયા જોઈ પ્રોફેશનલ આખું છે ને સાફસૂફ કર્યું છે જો તમને દેખાડું આખું જ્યાં ગારાવાળું હતું આ કેમ છે એના જેવું આખી જાડી છે ને એવી રીતે હતી અને ત્યારે સાફસૂફ કર્યું છે વિશાલભાઈ અમારું વિશાલભાઈ સાફ કરે ને ત્યાં પાણી ચેક કરી લઈએ કેટલા સુધી લગી ઊંડાઈમાં છે ભાઈ અમે જોઈ ચાલો અંદર પહોંચી ગયા છે દોરો જેટલું હતું મેં કાપીને સાઈડમાં રાખી દીધું છે આટલો અને આ 250 રૂપિયાવાળો ભાઈ છે ને અત્યારે વીટે છે અને આમાં છે ને
કેટલી ઊંડાઈ છે ને અંદર કેટલું રહેશે હવે તો આ ભાઈ નિરાતે છે ને પછી નાપી બાપીને બધું કહે કેટલું ઊંડાઈ છે ને કેટલું શું છે હે ભાઈ કાં ભાઈ અત્યારે 250 રૂપિયા बात तो सही है दौड़ना तो पड़ता है એમાં તો કીધું તું પણ કામ થાય કાં શું વાંધો પડ્યો અત્યારે એવું તમારે કેટલું જોઈ તો પછી એટલે થઈ ગયા ને મોદીના લાચાર તમે હવે મોદી છે ને મોદીમાં લક્ષમાં હાલવું છે ને તમારે એટલે 15,000 રૂપિયા મહિનાને થવું જ જોઈએ એમ ને તો ગાઈસ અત્યારે આ ભાઈ ફરી ગયો છે ત્યાં 250 રૂપિયામાં નહીં કરશે અત્યારે અમે તો 250 જ દઈએ હવેથી લઈ આવશે તો આ ભાઈને 500 દેવા પડશે એટલે તમારે જો જોતું હોય ને આ ભાઈને કોન્ટેક્ટ કરી લેજો સ્ક્રીન ઉપર તમને નંબર આપી દઈશ અને અહીંથી જામનગરથી લઈને કારાવાડ રોડ સુધી લગી ગમે ત્યાં જોતું હોય તમારે આ ભાઈને 24 કલાક गजब बेइज्जती है કલાક રહે અને લઈ જવાનું મૂકી જવાની જવાબદારી તમારી રહે કારણ કે આ ભાઈ પાસે 2 વ્હીલર છે નહીં કાંઈ પણની સુવિધા છે નહીં રાતે ગાડી રાતે તેડો આવશો રાતના 12 વાગે તો 1000 રૂપિયા લે બાકી દિવસના ગમે ટાણે બપોર ખરાબ બપોરે આવશો તોય પણ 500માં જ જશે ભાઈ અને ખાવા પીવાનું તમારા તરફથી રહેશે આ ભાઈને ઠંડુ બંડુ અલગ પાવાની બધું અલગ ને ખાલી ભાઈ છે ને મસાલો બસાલો નથી ખાતો પાન સિવાય કંઈ હટતો નથી ખાય છે પણ મસાલો ને પાન ખાસ ને પાન કેટલાનું ખાઈશ અત્યારે પાનનો તમે ભાવ ખબર જ છે 12 રૂપિયામાં પતી જશે ને કારણ 20માં ઉતારે એમ માણસ બરાબર હાલો અત્યારે ઊંડાઈ કેટલી જ રહી છે ભાઈ ઘરે જઈને આપશો કે અહીંયા કહી દેવો અમને ઘરે જઈને થાય ને બધું આ મોટર અત્યારે ઘાલવાની થશે ને પાછી લેબોરેટરીમાં આપી જશે એમ ને મારાની શું બોલાવણી જોઈ દે એટલે ઘરે જઈને શું કરશો ભાઈ 250માં કામ ચાલુ રાખો ભાઈ હાથ તો બંધ થવો જોઈએ અમારો છે ને ઓલો જો 800 રૂપિયાનું કામ પતાવીને ને ભાઈ માં રખડવા હોય ગયો વાડીમાં હવે ક્યાં રખડતો હોય ક્યાં ખબર નહીં બરાબર ને આખી વાડી છે અહીંથી મોટર વાં સુધી અમે કાઢી છે બરાબર ભાઈ કેટલી વાર લાગશે કાઢવામાં હજી પણ અમારે મોડું થાય છે આવું છે ઘરે પણ થોડી ઉતાવળ રાખો એના કરતાં મશીન લઈ લ્યો ઓલી ખબર આવે ઉતારવાની ડોયરી ભેગી બાયડી છોકરા વાળી આપા એટલે હવે 500 દે હવે નેક્સ્ટ ટાઈમ બીજી જગ્યાએ જાવ તો મશીન લઈને જાઓ ને મશીન મંગાવવું હોય તો પછી પ્રાઇસ વધી જાય ને ભાઈ હા એટલે તો તમને 500 દેવાની કીધી વાત મશીનના કેટલા થાય નોખા 1500 રૂપિયા થાય ને એટલે મશીન ભેગું 1500 રૂપિયા તમે ભાઈ 500 બરાબર તમે હાથે કરજો કાંઈ વાંધો નહીં તમારા ગાઈસ ટાઈમ હોય ને તો જ આ ભાઈને ને તમારે બોલાવવાનું કાંઈ નકર રહેવા દેવાનું બરાબર નકર આ ભાઈ ઉતરે એમ નથી ક્યાંક ચાલો અત્યારે જલ્દી વહી ગઈ અંદર હવે પાણી ચાલુ કરવાનો વારો છે ને આપણે પહોંચીએ એનો આગળ હાલતા 250 રૂપિયા જલ્દી આપણી મહેનત કેવી છે ને જોવી છે અહીંયા પાણી કેટલું ફાસ્ટમાં આવે છે ને કેટલું પ્રેશર છે આપણે જોઈને પછી આગળ વધશે ને રાજુભાઈ ચાલુ કરે છે હારીભાઈનો ફોણો અને આ શું આ તો અમારા જોડે સ્કેમ કરી નાખ્યો અમે નડી જોવા આવ્યા હતા લોકો હાલો લઈ લ્યો ભાઈ પાછી 500 વાળો અને ઓલો 250 વાળો હવે એમ કહે છે અમારે 500 જ જોઈએ હાલ ભાઈ હાલ ઝડપ કર ભાઈ થોડું કામ બાકી છે પતાવે એટલે ફાઇનલ ગાઈસ અમારી મહેનત રંગ લાગી અને આ અમારો મેનેજર બેઠી ગયો છે પાણીના ચપકા લેવા માટે નાવું નથી ને ભાઈ હા આ બાજુ ના કરતો ના કે હું આખો ફલરી જઈશ કેમ છે ભાઈ 250 વાળો સારું છે ને 250 વાળા દેવાઈ ગઈ છે ને પાણી ફાઇનલ આવી ગયું છે ને ઝાડો આખો પાવીએ છે ભાઈ ચેક કરે છે મીઠું છે પાણી પીતો ભાઈ સારું है ને चेक कर लीजिए એટલી વાર मशीन वगैरह हमारे साथ स्कैम क्या हुआ दिखा रहे हैं हमारे साथ बहुत ज़्यादा स्कैम होता है साला इतनी मेहनत करने के बाद आपको दिखाएं क्या हुआ हम लोग के साथ देखिए ये पड़ी है असली मोटर हमारी नीचे અને વિશાલ ભાઈ क्या हाल हुए हैं आज भाई साहब पूरी मोटर पाछी मोटर आखी खाई गई है काढीने હવે જાય છે
આવી રીતે dance કરી જાય. શું હાલ છે ભાઈ? પાણીના ગિલાસ પીવાય છે? હાલો ગાઈસ, તમને વિડીયો જોવો મજા આવી હોય તો ભાઈ લાઈક સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો. પ્યારો અમારો 28 રૂપિયા વાળો રોજવાળા વ્યક્તિને શું કે વિશાલભાઈ? બરોબર છે. ચાલો મળીએ બીજા વિડીયોમાં.